હેપી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. આજે અગેન એક નવી જગ્યાને એક્સપ્લોર કરવા આવી ગઈ છું, જે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર છે, લા મિલેનો પિઝેરિયા. અને એમાં ડેઝર્ટ, વાવ, ખૂબ જ સરસ સરસ ડેઝર્ટ છે અહીંયા. અને એમાં પણ સિનેસ્ટિક્સ કરીને નવું ડેઝર્ટ આ લોકોએ એક્સપ્લોર કર્યું છે. તો જોઈ લઈશું એની રેસીપી કેવી રીતે બને છે. હાય નીલમજી, હાય સ્નેહાજી. હાય. વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ. અત્યારે હવે તમારું લા મિલેનો પિઝેરિયા બેઝિકલી પિઝા માટે ફેમસ છે, બટ પ્રીમિયમ ડેઝર્ટ તમે લોકોએ જે એક્સપ્લોર કર્યું છે અને લઈને આવ્યા છો, જેમાં આ રેસીપીનું નામ શું છે? આનું નામ છે સિનેસ્ટિક. સિનેસ્ટિક, રાઈટ? તો આની ખાસિયત શું છે? આની ખાસિયત એ છે મેમ કે અમારે ત્યાં આગળ છે ને ચીઝ સ્ટિક બનતી હતી. ઓકે. તો એ પિઝાના બેઝ પર બનતી હતી. હવે એ જ વસ્તુ અમે આ લાયા છે. આ બેઝ છે, આના બેઝ પર અમે આના ઉપર ચોકલેટનો બેઝ રાખ્યો છે. ઓકે. અને આને અમે લોકો ચોકલેટમાં ડીપ કરીને અમે ખાઈએ છીએ. આ એક નવો કોન્સેપ્ટ છે અમારા માટે. એટલે ધીસ ઇઝ ટોટલી ડેઝર્ટ, રાઈટ? યસ. એટલે એવું કહેવાય કે પિઝા ખાધા હોય સ્પાઈસી અને એકદમ ટેસ્ટી, એના પછી ડેઝર્ટ ખાવાનું મન થાય તો તમે આ ખાઈ શકો છો, રાઈટ? ઓકે. અને આના સિવાય તમારી ત્યાં બીજા કયા કયા પિઝા મળે છે? ઘણા બધા છે, જેમ કે લા મિલાનો પિઝા છે, પનીર રિટ્રીટ છે, 7 ચીઝી જે સૌથી બેસ્ટ પિઝા છે અમારો ત્યાંનો, હાઈએસ્ટ સેલિંગ પિઝા છે. અને એ સિવાય બધા પછી તો અમારે કસ્ટમર પર ડિપેન્ડ છે કે એને કયા, બધી બહુ જ વેરાયટી છે. જોવા જઈએ તો બધી 50 ઉપર વેરાયટી છે અમારે પાસે પિઝાની. ઓકે ઓકે. અને એમ એવું બી સાંભળ્યું છે તમારે ત્યાં એક સ્કીમ હોય છે? હા, સ્કીમ હોય છે. જેમ કે અમારે ત્યાં વેડનસડે અને ફ્રાઈડે અમારે બાય 1 ગેટ 1 હોય છે. અને એ સિવાયના બાકીના દિવસોમાં પણ અમારે જેમ કે બાય 2 ગેટ 1ની પણ અમારી પાસે ઓફરો હોય છે અહીંયા. અને એ સિવાય પણ ઘણી બધી ઓફરો છે, જે તમે રૂબરૂ આવશો તો તમને અહીંથી બતાવવામાં આવશે. એ સિવાય પાર્ટી પણ કરીએ છીએ, બર્થડે પાર્ટી પણ કરીએ છીએ, અને ઘણા બધા બીજા પણ ફંક્શન કરીએ છીએ. એટલે એકવાર અમારે ત્યાં રૂબરૂ આવો, જુઓ, અહીંનો ટેસ્ટ કરો અને એન્જોય કરો. અને તમારું એડ્રેસ એના માટે ક્યાં આવેલું છે? હા, અમારું એડ્રેસ છે ગ્રાઉન્ડ ફ્લોર 5 સમૃદ્ધિ ટ્રેડ સેન્ટર, વાઘોડિયા ડભોઈ રિંગ રોડ, નિયર બેંક ઓફ બરોડા. થેન્ક યુ વેરી મચ નીલમજી એન્ડ સ્નેહાજી, તમે અમારી સાથે જોડાયા અને આટલી સરસ રેસીપીને એક્સપ્લોર કરવાનો અમને મોકો આપ્યો. અને તમારા લા મિલેના પિઝેરિયાને હું હવે જે સિનેસ્ટિક છે એને હું એન્જોય કરીશ. યસ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, સિનેસ્ટિક તો દેખાવામાં ખૂબ જ ડિલિશિયસ લાગી રહી છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે નવા રેસ્ટોરન્ટ્સ, નવા કેફે અને નવા પાર્ટિસિપેટ સાથે નવી રેસીપી હું એક્સપ્લોર કરતી રહું છું. તો તમને આ શો કેવો લાગે છે? ખૂબ સરસ લાગે છે ને? તો મારા શોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.